નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ટોયલેટ સુવિધા ન બાંધવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીમાં બનાસ કમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓ। બનાસ કોમ્પ્લેક્સમાં જરૂરી ટોયલેટ, પીવાના પાણીનો બોર, ગટર, સફાઈ, અગ્નિશામક સાધનો સુવિધા કરવામાં આવતી નથી તેવા મુદ્દા બાબતે કરાશે રજૂઆત। સિયોરીમાં આવેલ બનાસ કમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરાર મુજબ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં કોમ્પ્લેક્સમાં જરૂરી ટોયલેટ સુવિધા બાંધવામાં આવી નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કરાર મુજબની આવશ્યક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળતા દાખવવામાં આવી રહી છે, જે કારણે દુકાનદારો તેમજ સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબત જાહેર આરોગ્ય અને બાંધકામ સંબંધિત નિયમોના ઉલ્લંઘન સમાન છે। અગાઉ કોન્ટ્રાક્ટરને લેખિતમાં જાણ કરવા છતાં કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। વહીવટી અધિકારીઓ સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલાં લેવા કૃપા કરશો, જેથી જાહેર હિતનું રક્ષણ થઈ શકે। આ ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક ઘટતું કરશો તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, એમડી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।